ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાની શરૂઆત કરી ચૂકેલા છીએ. પૂર્ણ સંખ્યાની શરૂઆત કરી એમાં પહેલા ભાગની અંદર આપણે કેટલીક વાતો શીખા. કઈ વાતો શીખા તો કે પહેલાં શરૂઆતમાં આપણે જોયું તો કે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે જોયું, બરાબર, જેને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે. તેની શરૂઆત ક્યાંથી થાય તો કે 1 થી શરૂઆત થાય. 1, 2, 3, 4 એમ અનંત સુધી, બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી તો કે અસંખ્ય પ્રાકૃતિક સંખ્યાઓ છે, ગણી ન શકાય એટલી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1. આ પણ બાબત આપણે જોયેલી. એના પછી એક બાબત એ જોયેલી કે પહેલાની સંખ્યા એટલે કે પૂર્વવર્તી, પછીની સંખ્યા એટલે કે પ્રતિવર્તી. આ પણ બાબત જોયેલી. પહેલાની સંખ્યા, બરાબર, અને પછીની સંખ્યા. હવે પછીની સંખ્યા મેળવવી હોય તો આપણે કઈ રીતે કરતા હતા તો કે કોઈ પણ સંખ્યાની અંદર આપણે 1 ઉમેરીએ, બરાબર, તો આપણને પછીની એટલે કે પ્રતિવર્તી સંખ્યા મળતી, બરાબર. 1 ઉમેરીએ એટલે કે પ્રતિવર્તી પછીની સંખ્યા મળતી. દાખલા તરીકે 5, તો 5 પછીની સંખ્યા આપણે જાણવી હોય તો 5 + 1 તો 6, બરાબર. તો 5 પછી કઈ સંખ્યા આવે તો કે 6. પછી પહેલાની સંખ્યા મેળવી હોય તો પૂર્વવર્તી, તો આપણે 1 બાદ કરતા, બરાબર. માનો કે 5 પહેલા કઈ સંખ્યા આવે, 5 પહેલા કઈ સંખ્યા આવે તો 5 માંથી આપણે 1 બાદ કરવાનું, બરાબર. તો 5 - 1 બરાબર 4. તો 5 પહેલા શું આવે 4. તો પૂર્વવર્તી સંખ્યા મેળવવા માટે 1 બાદ કરવાનો અને પ્રતિવર્તી સંખ્યા મેળવવા માટે આપણે 1 શું કરીએ છીએ તો કે આજે કે ઉમેરીએ છીએ. એના પછી આપણે શું જોયું તો કે સંખ્યા રેખા જોઈ, બરાબર. સંખ્યા રેખા ઉપર 0 થી આપણે સંખ્યા શરૂઆત કરીએ છીએ, બરાબર. એના પછી એક બાબત જોઈ કે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો આપણને પૂર્ણ સંખ્યા મળે. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો આપણને પૂર્ણ સંખ્યા મળે. એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6 એમ અનંત સુધી ચાલી જતી સંખ્યાઓ રહી, બરાબર, એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહી. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો 0 રહી સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આ પણ એક બાબત જોયેલી. બાકી બીજી ઘણી બધી બાબતો જોઈ હતી. પછી સંખ્યા રેખા ઉપર સરવાળો આપણે જોયેલો. સંખ્યા રેખા ઉપર 2 અંકો વચ્ચેના અંતરને આપણે એકમ અંતર કહીએ છીએ. આ પણ બાબત જોયેલી. હવે સંખ્યા રેખા ઉપર સરવાળો કરતા હોય ત્યારે આપણે જમણી બાજુએ ખસી છીએ. આ પણ જોયેલું. તો અહીંયા આપણે જમણી બાજુએ ખસી છીએ. તો હવે બાદબાકી કરવાની હોય તો સંખ્યા રેખા ઉપર બાદબાકી કરવા માટે આજે કે ને તો કે કઈ તો કે ડાબી બાજુ ખસવું. દાખલા તરીકે 5 - 3, બરાબર. 5 માંથી આપણે 3 બાદ કરવાના છે તો બાદબાકી કઈ રીતે થશે તો સૌપ્રથમ 5 ઉપર ઊભા રહી જવાનું. ઊભા રહી જવાનો મતલબ અહીંયાથી શરૂઆત કરવી, બરાબર. ઊભા રહી જવાનો મતલબ ત્યાંથી શરૂઆત કરવાની. તો કેટલા બાદ કરવાના છે 3. તો 3 બાદ કરવાના છે એટલે કે 3 એકમ અંતર ડાબી બાજુ ખસવું, બરાબર. તો 5 થી શરૂઆત કરી 1, આ એકમ અંતર 1 એકમ અંતર ડાબી બાજુ ખસ્યા, આ 2 એકમ અંતર ડાબી બાજુ ખસ્યા અને આ 3 એકમ અંતર ડાબી બાજુ ખસ્યા, બરાબર. તો ક્યાં પહોંચ્યા આપણે 2 ઉપર પહોંચ્યા. તો 5 માંથી 3 બાદ કરીએ તો 2. આ એનો જવાબ. હજી એક ઉદાહરણ તમને આપું. -7 - 4. તો સૌપ્રથમ 7 ઉપર ઉભા રહી જવાનું. ઊભા રહી જવાનો મતલબ મારે બોર્ડ ઉપર નથી ચડી જવાનું, તમારે ચોપડા ઉપર નથી ચડી જવાનું, બરોબર. તો 7 માંથી આપણે 4 બાદ કરવાના છે. તો 7 થી શરૂઆત કરીને 4 એકમ અંતર ડાબી બાજુ ખસવાનું, કારણ કે બાદબાકી કરવાની. તો
एक एकम अंतर डाबी बाजू खैसा, 2 एकम अंतर डाबी बाजू खैसा, 3 एकम अंतर डाबी बाजू खैसा, 4 एकम अंतर डाबी बाजू खैसा। तो क्या पहुंचा आपणे 3 पर पहुंचा तो 7 તેથી 7 - 4 = 3 बराबर। आ बाबत याद राखशो आपणे। अहींया तमने बादबाकी संख्या रेखा पर कीधी, खाली एम कीधुं होय के बादबाकी करो 7 - 4 = 3 ए बधा नाना छोकराओ नहीं आवड़े, परंतु संख्या रेखा पर बादबाकी करवानी ये आपने खबर होवी जरूरी है। हजी एक उदाहरण आपी दो। 5 - 4 तो 5 ऊपर उभा रही जाओ, मतलब 5 थी शुरुआत करवाई। केटला एकम अंतर डाबी बाजू खसवानुं? 4 एकम अंतर। 1 2 3 4। तो क्या पहुंचा आपणे? 1 ऊपर पहुंचा तो 5 मांथी 4 बात करिए, आ एक एनो जवाब। बराबर। आ संख्या रेखा पर बादबाकी। हवे संख्या रेखा पर गुणाकार। तो संख्या रेखा पर जયારે આપણે ગુણાકાર કરીએ ત્યારે શરૂઆત હંમેશા હે ને 0 થી કરવાની। ગુણાકારમાં શરૂઆત હંમેશા 0 થી થાય, બરાબર। દાખલા તરીકે 3 × 4 करवाना है तो 3 × 12 થાય, બધાને ખબર है, नहीं खबर एवं नहीं, 3 × 12 ज थाय। परंतु संख्या रेखा पर आपणे गुणाकार कई रीते दर्शावी शकाय? तो शुरुआत क्यांथी करवानी? 0 थी। तो पहला 3 × 3, 3 × 2 = 6, 3 × 3 = 9 और 3 × 4 = 12। क्या पहुंचा आपणे? बराबर। એટલે કે 3 3 ના આપણે 4 ચોથ બનાવવાના, બરાબર। આ 3 એક વાર, આ 3 બીજી વાર, આ 3 ત્રીજી વાર અને આ 3 ચોથી વાર, બરાબર। હજી એક ઉદાહરણ આપું તમને। बे गुणिया 5 शुरुआत अँ 0 थी थाय, आ बाबत याद राखशो। आ 2 ऊपर एटले 2 नहीं, ई सरवाळा बादबाकी में। हवे 2 कुल केटली वखत छे? 5 वार, बराबर। तो आ 2 एक वखत, आ 2 बीजी वखत, आ 2 त्रीजी वखत, आ 2 चौथी वखत, 2 પાંચમી વખત, એટલે કે 2 × 2, 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 4 = 8, 2 × 5 = 10। तो आ संख्या रेखा पर गुणाकार। हजी एक उदाहरण तमने आपी दઉં જેથી કરીને આપણા ધ્યાનમાં બધી બાબતો આવી જાય। 4 × 2 એટલે કે 4 2 વખત, बराबर। 4 કેટલી વખત? તો કે 2 વખત। तो 0 થી શરૂઆત કરી, 4 એક વખત થયા અને 4 બીજી વખત, બરાબર। तो 4 × 4 = 4 × 2 = 8। तो એ લખ નાખો 4 × 2 = 8। क्लियर? आ बाबत याद राखी लेवानी। आ संख्या रेखा पर गुणाकारनी बात थई।
હવે સ્વાધ્યાય નંબર 2.1 2.1 ની અંદર પહેલો પ્રશ્ન છે 10,999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો. દસ 10,999 પછી આવતી તરત ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખવાની. તો એનો જવાબ આપણે જોઈ. પછીની સંખ્યા શોધવા માટે આપણે કે ને એક એક ઉમેરતા જઈએ છીએ. તો એમાં એક ઉમેરો. 10,999 માં તમે એક ઉમેરો કેટલા? 11,000 આવે. હવે 11,000 જે આવ્યા એમાં એક ઉમેરો તો 11,001 થાય. હવે 11,001 જે આવ્યા એમાં તમારે એક ઉમેરવાના તો 11,002. બરોબર, ક્લિયર? તો હેઠે લખવાનું તેથી કરી 10,999 પછીની ત્રણ પ્રાકૃતિક સંખ્યા $11,000 11,001 11,002 આ ત્રણ પ્રાકૃતિક સંખ્યા. બરાબર, એટલે આ પછીની ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ થઈ. હવે બીજો પ્રશ્ન 10,001 ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો. હવે પહેલાની સંખ્યા લખવા માટે આપણે એક વાત કરતા હોઈએ છીએ. બરાબર, એમાંથી એક બાદ કરવાનો. 10,001 માંથી એક બાદ કરો એટલે 10,000 વધે. બરાબર, હવે 10,000 આવ્યા એમાંથી એક બાદ કરો તો 9,999 વધે. હવે 9,999 આવ્યા એમાંથી એક બાદ કરો તો 9,998. બરાબર, ક્લિયર? તો તેથી 10,001 પહેલાની ત્રણ પૂર્ણ સંખ્યાઓ $10,000 9,999 9,998 આ ત્રણ પૂર્ણ સંખ્યાઓ. ત્રીજું
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો આપણે હમણાં સમજાવી દીધું. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે 0. 4 સંખ્યાઓ બત્રીસ અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો. બત્રીસ અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખવાની. તો 32 અને 53 એની વચ્ચે કીધી, તો 32 અને 53 આવે નહીં. તો 32 પછી કઈ આવે? 33. 32 ના આવે એની વચ્ચે કીધી છે, બરાબર. અને શું વાપરો છે શબ્દ? વચ્ચે. જો 32 થી 53 સુધીની કીધી હોત તો 32 અને 53 બે આવે, પણ વચ્ચેની કીધી 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52. તો 32 અને 53 ની વચ્ચે, તો 32 નો આવે ને 53 નો આવે, પણ એ બેની વચ્ચેની સંખ્યા, બરોબર. એટલે આ બાબત એક ખાસ આપણે યાદ રાખશું. પ્રશ્ન નંબર 5. નીચે આપેલી સંખ્યાઓની પછી તરત આવતી સંખ્યા લખો. બરોબર. એમાં એ કેવી કીધી છે? પછીની. એટલે શું કરવું પડે? તમારે એક ઉમેરવું પડે, બરોબર. તો આની અંદર આપણે એક ઉમેરી દેવાનો, પહેલા અલ્પવિરામ મૂકી દેવી. ₹24,40,701 એમાં આપણે એક ઉમેરી, તો એકમાં એક ઉમેરી દેવાનો, 24,40,702. હવે અહીંયા 1,01,99. હવે એમાં તમે એક ઉમેરી દો તો 1,02,00 થાય, બરાબર. અલ્પવિરામ કરવાનો ખાસ ધ્યાન રાખવાનું અહીં આપણે ભારતીય પદ્ધતિ મુજબ, બરાબર. ₹10,99,999.
बराबर 10,99,999 एमां एक उमेरवानुं 10,99,999 में एक उमेर देवी आपणे ख्याल आवी जाए। सोइन वधी एक 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 तो 11 लाख थाय 11 लाख थशे। आनी अंदर 23,45,671 हवे एमां एक उमेरी तो 23,45,671 एनो जवाब। आ बाबत रे खास आपणे याद राखशुं बराबर। पछीनी संख्या तमारे ज्यारे मेळववानी होय त्यारे तमारे एक उमेरवानो। हवे छठो प्रश्न ना तरत पहला आवती संख्या लखवानी एमां ए 94 बी 10,000 सी हवे तरत पहला नहीं कीधी तो तरत पहला नहीं की एटले एक बात करवानो तो 94 मांथी एक बात कर दियो 10,000 मांथी एक बात कर दियो तो 9,999 बराबर। आमांथी एक बात कर दियो 2,08,090 90 मांथी एक बात कर दो 89 76,54,321 एमांथी एक बात कर दियो तो 76,54,321। आ बाबत रे खास आपणे याद राखशुं तरत पहला नहीं लखवानी होय तो बाद बाकी। सातमो प्रश्न हवानी रकम रही ये आप टूंक में एक समझी लीए कई संख्या डाबी बाजू अने कई संख्या जमणी बाजू आवे ते जणावो। अने तेमनी वच्चे चिन्हनो
उपयोग थशे ते जणावो। पांच सौ 30 ना 503 530 અને 503 આ મેં તમને કીધું હતું કઈ સંખ્યા એટલે સંખ્યા રેખા પર क्या संख्या रेखा पर कई संख्या डाबी बाजू आवे ने कई संख्या जमणी बाजू आवे तो मैं तमने समझायु हतुं एम बराबर मैं तमने समझायु हतुं के नानी संख्या रही हमेशा डाबी बाजू आवे अने मोटी संख्या जमणी बाजू आवे तो डाबी बाजू कई आवशे 503 अने जमणी बाजू 530 बराबर। हवे एमनी वच्चे चिन्ह नो आपणे उपयोग करवो है तो मैं तमने कीधुं तो कि मोटो होय हमेशा नाना ने कोणी मारे तो मोटी संख्या है तो अहींया कोणी मारशे तो आमां ग्रेटर देन बराबर थी मोटा 370 અને 307 तो आनो जवाब जो डाबी बाजू कई आवशे नानी होय डाबी बाजू 307 अने जमणी बाजू मोटी तो आनी वच्चे आपणे चिन्हनो उपयोग करवो होय तो 370 307 तो मोटी होय हमेशा नाना ने कोणी मारे तो कोणी वागे कोने 307 ने कोणी वागे बराबर। आ बे पूरा थया हवे सी 98,765 અને 56,789 आ 98,765 છે ને 56,789 तो नानी होय हमेशा डाबी बाजू आवे 56,789 અને મોટી જમણી બાજુ बराबर। હવે એમની વચ્ચે ચિહ્ન तो मोटी होय हमेशा नाना ने कोणी मारे आ रे मोटा એટલે આને કોણી વાગશે ડી बराबर। अँ 98,30,415 અને 1,23,000 एकम दशक 100 हजार 10,000 लाख 10 लाख करोड़ 1,23,001 है। अँ 98,30,415 तो नानी संख्या कई 98,30,415 ये डाबी बाजू है और जमणी बाजू है मोटी 1,23,001 हवे एमनी वच्चे चिन्हनो उपयोग करवानो बराबर। तो 98,30,415 1,23,001
તો મોટી હોય, મોટો હંમેશા નાનાને કોણી મારે, તો કોણી વાગશે કોને? આને. આ 1 કરોડમાં હે જો, અને એ લાખમાં જ છે, બરાબર? તો લેસ ધેન આવે, થી નાના. એટલે આ બાબત એક ખાસ આપણે યાદ રાખી લઈશું. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે લેસનની અંદર દર વખતની જેમ 11 થી 20 સુધી ઘડિયા 2 વાર સંખ્યા રેખા ઉપર બાદબાકી કરો. એમાં એ 5 માંથી 2 બાદ કરવાના છે, બી છે 7 માંથી 3 બાદ કરવાના છે. સંખ્યા રેખા ઉપર ગુણાકાર કરો, બરાબર? તો એમાં પહેલું છે 4 ગુણ્યા 2 અને બીજું છે 3 ગુણ્યા 4. હવે તમે સંખ્યા રેખા જ્યારે